ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે બાળકોના સર્વાંગી વિકાસ અને ભાર વગરના ભણતરના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યની તમામ શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવશે। આ નિર્ણયથી બાળકો અને વાલીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને ભણતરના ભારણમાંથી મુક્ત કરી આનંદદાયક પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનો છે। આ નિર્ણયથી બાળકોની રસ, રુચિ, વલણો આધારિત પ્રવૃત્તિઓને વેગ મળશે અને સાથે જ બાળકો આનંદમય શિક્ષણ પણ મેળવશે। નમસ્કાર, આપ તક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને ગઈકાલે બેગલેસ દિવસની જે વાત કરવામાં આવી એટલે શનિવારે આનંદનો દિવસ બાળકો માટે મળે એટલા માટેનું કંઈક આયોજન સરકાર વિચાર્યું છે। ત્યારે રમતગમત સાથે એક્ટિવિટી બેઝડ લર્નિંગની જે વાત કરવામાં આવી છે એ વિશે ખાનગી શાળાની અંદર કેવા પ્રકારનું આયોજન છે એ માટે આપણે સીધી વાત કરીશું તેમના પ્રમુખ ડીવી મહેતા સાથે। મહેતા સાહેબ, ખાસ કરી અને જે બેગલેસની વાત છે, એક આનંદ ઉલ્લાસ સાથે જે શિક્ષણની વાત કરવામાં આવે છે, એમાં શનિવારે કેવા પ્રકારનું આયોજન હવે ખાનગી શાળાઓમાં કરવામાં આવશે? સૌથી પ્રથમ તો અમે આ રાજ્ય સરકારનો નિર્ણય છે એને આવકારીએ છીએ અને શાળા એટલે શિક્ષણ સાથે સંપૂર્ણ વિકાસ બાળકનો થાય એનું એક માધ્યમ છે, એક પ્લેટફોર્મ છે। ત્યારે શિક્ષણની સાથે આનુષંગિક પ્રવૃત્તિઓ કે જેમાં રમતગમત હોય, યોગ હોય, મેડિટેશન હોય, પ્રાણાયામ હોય, તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થાય તો જ બાળકનો છે એ સર્વાંગી વિકાસ થાય, હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય। અને જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ બાળકના સર્વાંગી વિકાસ ઉપર ભાર આપે છે। ત્યારે 6 દિવસમાંથી 1 દિવસ જો આ પ્રકારે બેગલેસ છે એ કરવામાં આવે તો ભાર વગરના ભણતરની જે કલ્પના છે એ કલ્પના સાચા અર્થમાં સાર્થક થાય અને સ્વનિર્ભર શાળાઓ પણ આના માટે કટિબદ્ધ છે અને આના માટે એકદમ જે છે એ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। ખાસ કરીને એવી પ્રવૃત્તિઓ કે જે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એટલે શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક વિકાસ કરે, એમની જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સને પણ એ ખરેખર બેલેન્સ કરે। આ પ્રકારનો જો સર્વાંગી વિકાસ થાય તો એના માટે એક દિવસ જે છે એ બેગલેસ કરવામાં આવે તો એ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે। ફક્ત પ્રશ્ન એ થાય કે જે શાળામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીઓને એકી સાથે એક દિવસે કયા પ્રકારે આ રમતગમતો આપવી, આ એક વખતે ઓનફિલ્ડ પ્રશ્ન થાય, જેનું નિરાકરણ એવું થઈ શકે કે અમુક ધોરણ વાઇઝ કે અમુક ગ્રુપ વાઇઝ જુદા જુદા દિવસે બેગલેસ દિવસ છે એનું આયોજન કરી શકાય કે ભાઈ પ્રી પ્રાઇમરી છે તો સોમવારે બેગલેસ ડે હોય, પ્રાઇમરી હોય એટલે 1 થી 4 ધોરણ હોય તો એમનો મંગળવારે બેગલેસ ડે હોય, 5 થી 8 હોય તો એમનો બુધવારે બેગલેસ ડે। આ પ્રકારે બી એક આયોજન થઈ શકે કારણ કે મોટી સંખ્યામાં હોય, એમને ગ્રાઉન્ડ આ પ્રકારની ફેસિલિટી એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ના હોય એવું પણ બને। પરંતુ આનો મતલબ એ નથી કે ફક્ત તમારે ક્રિકેટ ને ફૂટબોલ ને મોટા ગ્રાઉન્ડમાં જ રમાડવું। બાળકને છે એ ચેન્જ મળે, બાળક છે એને એક નવી દિશા મળે અને એનો સર્વાંગી વિકાસ થાય, એના માટે આ બેગલેસ ડેનો નિર્ણય છે એ ખૂબ જ આવકારીએ છીએ। ખૂબ જ સારી વાત કરી છે મહેતા સાહેબે। ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો શાળા તત્પરતા બાદ આનંદમય શિક્ષણની વાત આવી છે અને શનિવારની બાલસભા સાથે સીધું જોડાણ છે બેગલેસ સાથે। તો આપણે હવે એક જતીનભાઈ ભરાડ સાથે વાત કરીશું। જતીનભાઈ, ખાસ કરી અને અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટી છે એમાં કેવા પ્રકારની નાના બાળકોને રમાડવામાં આવશે? પેપર કટિંગ છે, રંગપૂર્ણી છે, આવી કેવું આયોજન છે? એકચ્યુઅલી નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર જે ફેરફાર થયો છે એ ખૂબ જ સારી બાબત છે અને જે ગુજરાત સરકાર દ્વારા પહેલ કરી અને આજે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એ ખરેખર જે અત્યારની પદ્ધતિ જે છે એ સાર્થક કરે છે। અત્યાર સુધીની જે પદ્ધતિ હતી એ એવા પ્રકારની હતી કે ભણતા ભણતા રમવાનું હતું અને ખરેખર નેશનલ એજ્યુકેશન પોલિસી એમ કહે છે કે રમતા રમતા ભણવું જોઈએ અને એ રમતા રમતા ભણવાની જે પોલિસી ઉપર આધાર રાખી અને આ સર્ક્યુલર બહાર પાડવામાં આવેલો છે। શનિવારે હવે બાળકો જે રીતે રવિવારની રાહ જોવે છે એ જ રીતે હવે શનિવારની પણ રાહ જોશે કારણ કે શનિવારનો દિવસ બેગલેસ ડે તરીકે હશે અને એમાં અનેક પ્રવૃત્તિઓ થઈ શકે છે જે ખરેખર શાળા કરતી જ હોય છે પણ જે બાકીના 7 દિવસોની અંદર જુદા જુદા દિવસે કરતી હોય એને બદલે જે છે શનિવારે આ બધી જ પ્રવૃત્તિઓ એકસાથે કરવામાં આવે। એમાં અત્યારે જે છે એ રમતગમત તો હોય જ છે કે જેમાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, શૂટિંગ, સ્વિમિંગ આ પ્રકારની પ્રવૃત્તિ તો થતી જ હોય છે પણ હવે જે છે એનો સર્વાંગી વિકાસ થાય અને એને જેમાં રસ છે એમાં હું તો એવા પ્રકાર પણ માનું છું કે ઇલેક્ટ્રિકલ છે, પ્લમ્બિંગ છે, મિકેનિકલ છે, આવી પણ નાની નાની બાબતો કે જેને પાના પકડનો પણ ખ્યાલ આવે, ડિસ્મિસનો પણ ખ્યાલ આવે, આવી નાની નાની પ્રવૃત્તિઓથી જો શરૂઆત કરવામાં આવે તો ખરેખર એનો જે છે જ્યારે 10મા 12મામાં આવે ત્યારે એનો સર્વાંગી વિકાસ થાય અને પોતે જે છે પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકે। વિક્રમ પુજારા, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન। સૌ પ્રથમ તો
રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર કે એમને આ બેગલેસ ડે ઉજવવાનું જે નક્કી કર્યું છે કે ભાર વગરનું ભણતર, બાળકો ભણવાની સાથે સાથે એની અંદર જે સુસુપ્ત શક્તિઓ પડેલી છે એ બહાર આવે અને શનિવારે બાળકો આનંદથી, મોજથી, અલગ અલગ એનામાં જે અંદર શક્તિ પડેલી હોય, ચાહે એ સંગીત હોય, ચાહે ચિત્રકલા હોય, ચાહે વ્યાયામ હોય, જે પણ એમની જે કંઈ ઈચ્છા હોય એ પ્રકારનું આખું એક સરકાર આયોજન કરી અને આ બાળકમાં જે શક્તિ પડેલી છે એ આનંદ દાંત કાઢતા કાઢતા એ શક્તિ બહાર આવે અને ભવિષ્યમાં બાળક એની જે શક્તિ છે એનો ભવિષ્યમાં સારી રીતે તૈયાર થઈ અને એક ઉપયોગ થઈ શકે એ પ્રકારનું એક આ રાજ્ય સરકાર નવું પગલું ભરવા જઈ રહી છે. ત્યારે આ સમગ્ર અમારા શિક્ષકો છે એમને આવતા અઠવાડિયે એક સરકારશ્રી તરફથી આ શનિવાર કેવી રીતે ઉજવવો, શું કાર્ય કરાવવું એ પ્રકારની એક તાલીમનું પણ આયોજન થવાનું છે. અને ભાર વગરનું ભણતર, વ્યાયામ આપણે જોઈએ છીએ અત્યારે કે બાળકો સતત તણાવ હેઠળ ભણતા હોય છે, ત્યારે તણાવથી મુક્ત થઈ શકે અને આનંદથી ભણે એ પ્રકારનો એક નવો સરસ મજાનો સરકાર કન્સેપ્ટ લઈ આવી રહી છે. અને શનિ અને રવિ 2 દિવસ બાળકો શનિવારે આ બધી વ્યાયામ છે, કારણ કે અત્યારના બાળકોમાં આપણે જોતા હોઈએ છીએ કે શારીરિક રીતે એ આપણને ક્યારેક નાના એવા લાગતા હોય છે કે ઘણીવાર 8મું ધોરણમાં ભણતા હોય છે, પણ આપણને એમ થાય કે આ 4થા 5મા ધોરણ. તો સ્પોર્ટ્સની એક્ટિવિટી પહેલાં જે શેરી ગલીમાં મહોલ્લામાં રમતા એના કારણે બાળકોનું શરીર ખડતલ અને મજબૂત થતું, બાળકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ સાથે સ્પોર્ટ્સની પણ એક ભાવના કેળવાતી, જે પાછલા વર્ષોમાં શેરી ગલીમાં આ બધી વસ્તુઓ જ્યારે લુપ્ત થઈ રહી છે, ત્યારે સરકારશ્રીએ સરસ મજાના સ્કૂલના મેદાનમાં બાળકોમાં આ ફરી પાછી આ બધી રમતો રમાય, એમનામાં જે શક્તિઓ પડેલી છે એ બહાર આવે એ માટેનો ખૂબ સરસ મજાનો પ્રયાસ કરવાનો એક પ્રયત્ન કર્યો છે. એ માટે સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. અમારી પાસે ખૂબ સરસ મજાના ગ્રાઉન્ડ છે. જે સરકારની આ જે તાલીમ છે એમાં જે પણ પ્રકારનું કંઈ આયોજન આવશે, એ આયોજન સિવાય પણ એ આયોજન આવ્યા બાદ એમાં કંઈ ઘટતું હશે તો જે મેદાનો અમારો છે એ મેદાનનો પૂરેપૂરો ઉપયોગ કરી અને બાળકોને જે પણ કંઈ જે રમત રમવી હશે એ પ્રકારનું પણ અમે આયોજન કરશું.